હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 11 ડિસેમ્બર 2025 અને સવારના 5 વાગ્યા છે. આજે ગુરુવાર છે અને બજાર ભાવ જોઈએ તો ખીરા કાકડીમાં 15 રૂપિયા 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આ ખીરા કાકડીમાં બનારસી આંબલા જોઈને તો કટમીઠા એકદમ છે, જે 25થી માંડીને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ આંબળામાં અને 45-50 કિલો સુધીનું પેકિંગ આવે છે આંબળાનું. આપણે દેશી લોકલ કારેલું જોઈને નવું ચાલુ થયેલું છે, જે 50 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આ હોલસેલ ભાવ છે અને કિલ્લાનો ભાવ હોય છે. ફુલાવરો ભાવ હોય છે, જે મીડિયમ સાઇઝનો દડો છે અને ફુલાવરમાં 250 રૂપિયા ઉધડું પોટલું થાય છે. આમાં વજન કેટલું આવે? જે 12 થી લઈને 13 કિલો સુધી વજન આવે છે. કયું ગામ? શું નામ તમારું? હરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ હલેન્ડા ગામથી આવે છે આ ફુલાવર લઈ. આપણે દૂધીમાં બજાર ભાવ જોઈએ તો 15-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ દૂધીમાં કાકડી ભાવ થાય જે મીડિયમ કાકડી છે 30 રૂપિયા કિલો વેચાય છે. આ મરચી જે ગ્રીન લીલી મરચી છે, જેમાં 30 થી માંડીને 35 રૂપિયા સુધી બજાર થાય છે મરચીમાં. આપણે નવું ગુલાબી રીંગણું જોઈને તો એકદમ ચોખ્ખું છે, જેમાં ભાવ 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુલાબીમાં. અને આ 17 ગામથી રીંગણા આવેલા છે. આપણે મીડિયમ ગોગડા જેવું ટૂંકું પીળું મરચું છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે. 250 રૂપિયાનું 10 કિલો આવે છે અને 500ના 20 કિલો, જે સદગુરુ ટ્રેડિંગમાં સંજય જેનું વેચાણ કરે છે મરચાનું. આપણે લીંબુમાં જોઈને તો એવરેજ બજાર 20-25 રૂપિયા છે, પણ આજે 30+ સારા લીંબુ વેચાય છે, એકદમ ચોખ્ખા લીંબુ. બાકી 10-15 રૂપિયા પણ વેચાય છે. મીડિયમ સારા લીંબુમાં 30+ વેચાય છે. બટેટામાં જોઈએ તો 14 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. સારા બટેટામાં 25 રૂપિયા કિલો વેચાય. આપણે શિમલામાં જોઈને તો 40-45 રૂપિયા કિલો બજાર ભાવ છે. સકરિયામાં 30-35 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. ફાંચીમાં 40-50 રૂપિયા સુધી બજાર છે અને નૈલોન ગાજરમાં 15 થી લઈને 18 રૂપિયા સુધી બજાર જાય છે. આંબળામાં આપણે જોયું એમ 25-30 રૂપિયા કિલો, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેમાં હોલસેલથી વેચાણ કરે છે. આપણે દૂધી જોઈને તો ખેડૂતની લોકલ દૂધીમાં 20-25 રૂપિયા કિલો વેચે છે, જે અશોકભાઈ ભાયાસરવાળા વેચે છે. અને ચોરામાં 40 રૂપિયા કિલો બજાર ભાવ છે. આપણે ભીંડો જોઈએ તો ભીંડામાં પણ બજાર હમણાંથી સારી એવી છે, જે 60-70 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો. એ માલ્યેશ્વરવાળા હસરાજભાઈ જે વેચે છે તે કનૈયા ટ્રેડિંગમાં. આપણે માર્કેટમાં કાચા ટમેટા પણ આવે છે અને જે બજાર ભાવ 15-20 રૂપિયા સુધી કિલો થાય છે કાચા ટમેટામાં. વસ્ત્રમભાઈ લાખાપરવાળા વેચે છે. આ દાણાવાળા વાલ જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. દાણાવાળા વાલ. શું નામ ભાઈ? જગદીશભાઈ ભાઈનું નામ ને, જે ભાઈ લાખા પરથી આવે છે દાણાવાળા વાલ. આપણે મોરપીસ જોઈને તો મોરપીસ એકદમ સારું એવું છે, જેમાં બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. મોરપીચ રીંગણું. અને કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખરેડીથી આવે છે. આ મોરપીચ રીંગણું ઘણા સમયથી ભાઈ વેચે છે મોરપીચ રીંગણું, અને યુવા ખેડૂત છે, પ્રગતિ એમ સારી એવી કરે છે. આપણે વટાણું જોઈને તો 45-50 રૂપિયા એવરેજ બજાર છે. આ 40 કિલો 50 કિલોની આજુબાજુ વજન આવે છે આ બોરીનું, જેનો હોલસેલ ભાવ છે.
આપણે 2 નંબર ગાજર જોઈને તો માર્કેટમાં 10 રૂપિયા કિલો થાય છે 2 નંબર ગાજરનો. અને ભાઈ કાળીપાટથી આવે છે ખેડૂત ગાજર લઈ. આપણે જોઈને હારી કાકડી ચોખ્ખી લાંબી તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દેશી કાકડીમાં. અને નિકુલભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટાથી આવે છે કાકડી લઈ. આપણે તુરમાં બજાર રોજે રોજે થોડી નીચી પડતી જાય છે 20-25 રૂપિયા કિલો બજાર ભાવ છે તુવેરમાં. રાજકોટ માર્કેટમાં તુવેરમાં થોડું મંદી બજાર બતાવે છે. આપણે કોબીસમાં જોઈને વેરાયટી તો 1 નંબર ચોખ્ખું કોબીસ છે જે 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીસ. અને જયંતિભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ચિત્રાવાઈથી આવે છે કોબીસ લે. આપણે મરચી જોઈને તો એકદમ ચોખ્ખી મરચી છે જે ઉધડું 120 નું જબલું આવે છે જે ભાઈ ધર્મેશભાઈ ભાઈનું નામ છે જે મરચીનું વેચાણ કરે. આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો અંકુર 5 નંબર ચોરા છે જે ઉધડું બંડલ 120 થી લઈને 150 સુધી વેચાય છે. કોના કાનજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સર ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈને. ગલકા 200 રૂપિયાનું ઉધડું જબલું વેચાય. એમાં વજન કેટલું આવે? જે 5 કિલો વજન આવે. ખેડૂતના લોકલ ગલકા છે તો 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 4G ટાઈપની મરચી આવે છે બહારનું પાર્સલ જે 40 રૂપિયા કિલો વેચાય છે. અને બોક્સમાં મરચા 35 રૂપિયા કિલો છે. હમણાં ઘણા સમયથી એવરેજ બજાર 35 રૂપિયા કિલો મરચામાં બોક્સ મરચામાં. અને સારું ફ્લેવર 300 સુધી પણ બજાર ભાવ જાય છે. આપણે ગુલાબી રીંગણું જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું રીંગણું છે ગુલાબી લાંબુ. અને આપણું અહીંનું લોકલ રીંગણું છે જેમાં 80 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. અને ભરતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ રીંગણા લઈને. જે જાતે યંગ ખેડૂત છે મહેનત કરે છે અને માલ પણ 1 નંબર હોય છે. આવી જઈને આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો એકદમ ચોખ્ખા લાઇટિંગ વાળા છે જેમાં બજાર ભાવ 60-70 રૂપિયા સુધી કિલો થાય છે જે 1 નંબર ચોરાના. અને કિશોરભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટાથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈને. અને MM પેટીમાં આપણા લોકલ ખેડૂતનો માલ આવે છે. 1 નંબર ગાજર જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે સારા ગાજરમાં જે રાજુભાઈ વેચે છે. જયસુખભાઈ કારેલા ભીંડો ભીંડામાં સારી એવી બજાર છે 70-80 રૂપિયા કિલો. અને કારેલામાં એવરેજ બજાર 50 રૂપિયા કિલો જે ભાઈ જયસુખભાઈ વેચે છે. આપણે લીલું રીંગણું ચોખ્ખું જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે સારા રીંગણામાં. ને સુરેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોધીડાથી આવે છે આ લીલા રીંગણાને. ને ભાઈ લક્ષ્મી ટ્રેડિંગમાં વેચે છે પપ્પુ. આપણે પાકલ ટમેટા જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે પાકલ ટમેટામાં. આપણે લોકલ ખેડૂતના ટમેટા છે. લાલ મરચા જોઈને તો 70 થી માંડીને 75 રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ મરચા જે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે ગુવાર બારનું પાર્સલ જોઈને તો 80 થી માંડી 90 રૂપિયા સુધી કિલો વેચાય છે જે સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે અહીંની વાલોર જોઈને 1 નંબર તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કયું ગામ ભાઈ? કયું ગામ? જે ભાઈ વડાડીથી આવે છે આ વાલોર લે. આપણે લોકલ ટિંડોરા જોઈને તો લાખા પરથી આવે છે અને 30 રૂપિયા કિલો વેચાય છે ટિંડોરા. સરસી બાપા ખેડૂતનું નામ છે